મોરબી શહેરમાં વકરી ટ્રાફિકની સમસ્યા પાડાપુલ સમારકામ માટે બંધ કરવામાં આવતા ટ્રાફિકની જોવા મળી રહી છે સમસ્યા। જૂના મોરબી અને નવા મોરબીને જોડતો પાડાપુલ હાલ બંધ કરવામાં આવ્યો છે કારણ કે જૂના પુલનું સમારકામ કરવાનું હોવાથી હવે એક જ પુલ કાર્યરત છે। આ તરફ હવે બ્રિજ ચાલુ હોવાથી દરરોજ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે। તો એક તરફનો જ અત્યારે બ્રિજ ચાલુ છે અને તેના કારણે સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। તો મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો લોકો સામનો કરતા જોવા મળી રહ્યા છે। પાડાપુલ સમારકામ માટે બંધ છે અને તેને લઈને જ ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે। જૂના મોરબી અને નવા મોરબીને જોડતો પાડાપુલ જે બંધ કરવામાં આવ્યો છે સમારકામના કારણે। જૂના પુલનું સમારકામ હોવાથી હવે એક જ તરફનો પુલ કાર્યરત છે અને એક તરફનો બ્રિજ ચાલુ હોવાથી દરરોજ લોકો હાલ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે। વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે કારણ કે એક તરફનો હાલ તો ભાગ બંધ કરી દેવાયો છે બ્રિજનો કારણ કે ત્યાં સમારકામ ચાલુ છે।